ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન કર્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન કર્યા. માતાજીના દર્શનની સાથે માતાજીના જય જયકારના નારા પણ લગાવ્યા. ભક્તોની સુરક્ષાને લઈને મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં માઈ ભક્તના પગમાં જ્યાં સુધી તાકાત હશે ત્યાં સુધી તેઓ ગરબા રમશે. ગુજરાતમાં નવરાત્રિના કારણે નાના વેપારીઓને પણ દિવાળીની અનુભૂતિ થશે. હર્ષ સંઘવીની ગરબા આયોજકોને કડક ચેતવણી. લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા ગીતો વગાડવા નહીં. નવરાત્રિ માતાજીની ભક્તિ અને આરાધના કરવાનો તહેવાર છે. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત. માતાજીના દર્શન કર્યા છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે આરાસુરી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને મારા રાજ્યના સૌ નાગરિકોની શાંતિ, સલામતી, સુરક્ષા અને તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી છે. માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ જોડે આજે નવરાત્રિની જ્યારે શરૂઆત થઈ છે, ગુજરાતની ચારે કોર લોકો માં અંબાની ભક્તિ માટે જાણે કે આતુર છે. આજે સાંજથી જ ચારે તરફ વૃદ્ધથી લઈને બાળકો સૌ લોકો માં અંબાના નોરતામાં ગરબે ઝૂમશે. ગુજરાતના નાના નાના વેપારીઓને નવરાત્રિના પહેલા જ દિવસે દિવાળીની અનુભૂતિ થાય તે પ્રકારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના લાખો કરોડો માઈ ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી માં અંબાની ભક્તિમાં ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થાઓ અને આપણા રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને સૌ લોકોમાં આ નિર્ણયને લઈને ખૂબ જ ઉત્સુકતા છે, ખૂબ જ ખુશી છે. સૌ આયોજકોને મારી એક માઈ ભક્ત તરીકે વિનંતી છે, માં અંબાની ભક્તિમાં કોઈ બી પ્રકારે આપણી આરાધનાને ઠેસ પહોંચે તે પ્રકારના ગરબામાં કોઈ બી પ્રકારના ગાના ગીત ના વાગે તેવી ચિંતા સૌ માઈ ભક્તોની છે. સૌ આયોજકોની આ સંપૂર્ણ જવાબદારી છે અને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે એ કોઈ બી પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં. સૌ આયોજકોએ માઈ ભક્તોની સંપૂર્ણ વ્યવસ્થાઓ જે લોકો માની ભક્તિ માટે જોડાઈ રહ્યા છે તેની સંપૂર્ણ વ્યવસ્થાઓ સારી રીતે કરવાની રહેશે, નિયમબદ્ધ વ્યવસ્થાઓ કરવાની રહેશે. તેથી સૌ માઈ ભક્તો સારી રીતે ગરબા રમી શકે
તેની બી ચિંતા આયોજકો દ્વારા જરૂરથી થઈ હશે અને કરવાની રહેશે. ખૂબ ખૂબ આભાર.